નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલમાં। મિત્રો, જ્યારે પણ ઉત્તરાયણ આવે ત્યારે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે, છત પર મોજ મસ્તી થાય છે અને ઘરમાંથી એક ખાસ મીઠી સુગંધ આવવા લાગે છે। હા મિત્રો, આ સુગંધ છે તલ અને ગોળથી બનેલી ચીકીની। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉત્તરાયણમાં જ ચીકી ખાવાની પરંપરા કેમ છે? શું માત્ર સ્વાદ માટે છે કે એની પાછળ કોઈ ધાર્મિક, આયુર્વેદિક અને વૈજ્ઞાનિક કારણ છે? આજના વિડીયોમાં આપણે જાણીશું ઉત્તરાયણમાં ચીકી ખાવાનું સંપૂર્ણ મહત્વ। વિડીયો અંત સુધી જરૂર જુઓ। ઉત્તરાયણ તહેવારનું સંક્ષિપ્ત મહત્વ। ઉત્તરાયણ એટલે સૂર્ય ભગવાનનો ઉત્તર દિશામાં પ્રવેશ। આ દિવસથી દિવસો લાંબા અને રાતો ટૂંકી થવા લાગે છે। ભારતીય સંસ્કૃતિમાં ઉત્તરાયણને નવી શરૂઆત, આરોગ્ય, શુભ સમય નું પ્રતીક માનવામાં આવે છે। આ સમયગાળામાં શરીરમાં ઠંડીનો પ્રભાવ વધારે હોય છે, એટલે આહાર પણ એવો હોવો જોઈએ કે જે શરીરને ઉર્જા આપે અને ગરમી જાળવી રાખે। અહીંથી ચીકીનું મહત્વ શરૂ થાય છે। ચીકી શું છે? ચીકી એટલે તલ, સીસમ, ગોળ, ક્યારેક શીંગ, કાજુ, બદામ વગેરેને ભેળવીને બનાવેલી મીઠાઈ। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ઉત્તરાયણ દરમિયાન ચીકી ખાસ કરીને બનાવવામાં આવે છે। ધાર્મિક મહત્વ। ભારતીય સંસ્કૃતિમાં તલ અને ગોળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે। તલને પાપનાશક માનવામાં આવે છે, ગોળને શુભતા અને મીઠાશનું પ્રતીક માનવામાં આવે છે। એટલે ઉત્તરાયણમાં કહેવાય છે, તિલ ગુડ ખાઓ, મીઠું બોલો, અર્થાત જીવનમાં મીઠાશ લાવો, દ્વેષ અને કડવાશ છોડો। ઉત્તરાયણના દિવસે ચીકી દાન કરવું પણ ખૂબ પુણ્યદાયક માનવામાં આવે છે। આયુર્વેદિક મહત્વ। આયુર્વેદ મુજબ ઉત્તરાયણનો સમય ઠંડી અને વાયુદોષ વધારતો સમય છે। તલના ફાયદા। શરીરમાં આંતરિક ગરમી ઉત્પન્ન કરે, સાંધાના દુખાવામાં લાભદાયક, હાડકાં મજબૂત કરે। ગોળના ફાયદા। પાચન સુધારે, લોહી શુદ્ધ કરે, થાક દૂર કરે। તલ વત્તા ગોળ બરાબર શરીરને ગરમી, શક્તિ અને રક્ષણ। આ કારણે જ આ સમયગાળામાં ચીકી ખાવાની પરંપરા વિકસેલી છે। વૈજ્ઞાનિક કારણ। વિજ્ઞાન કહે છે કે શિયાળામાં શરીરને વધુ કેલરી અને ઉર્જાની જરૂર હોય છે। ચીકીમાં રહેલા કુદરતી શુગર, હેલ્ધી ફેટ, પ્રોટીન શરીરને તરત ઉર્જા આપે છે। ઉપરાંત ઇમ્યુનિટી વધે, ઠંડી સામે રક્ષણ મળે, શરીર સક્રિય રહે। એટલે ઉત્તરાયણમાં ચીકી ખાવું એક કુદરતી હેલ્થ સપોર્ટ છે। સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ। ઉત્તરાયણ એ માત્ર તહેવાર નથી, એ એક સામૂહિક આનંદ છે। ચીકી પાડોશીઓમાં વહેંચાય, સગા સંબંધીઓને અપાય, બાળકોને ખુશી આપે। આ રીતે ચીકી સંબંધોમાં મીઠાશ, સમાજમાં એકતા વધારવાનું કાર્ય કરે છે। ચીકી ખાવાની સાચી રીત। મર્યાદામાં ખાવો। ડાયાબિટીસ હોય તો ઓછી માત્રા, દાંત નબળા હોય તો સોફ્ટ ચીકી પસંદ કરો। ઘર બનાવેલી ચીકી શ્રેષ્ઠ। નિષ્કર્ષ। મિત્રો, ઉત્તરાયણમાં ચીકી ખાવું માત્ર એક પરંપરા નથી, એ છે આરોગ્યનું વિજ્ઞાન, એ છે સંસ્કૃતિની સમજ, એ છે જીવનમાં મીઠાશ લાવવાનો સંદેશ। આ ઉત્તરાયણ ચીકી સાથે સ્વાસ્થ્ય, ખુશી અને સકારાત્મકતા અપનાવીએ। જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો। ફરી મળશું એક નવી જાણકારી સાથે। જય ઉત્તરાયણ, જય ભારત।